દુકાનમાં કોઈ પણ બાબતે જ્યારે ભાગીદારી કરતા હોય ને ત્યારે કેવું હોય, એ બંને હાવ ક્લોઝ એક ખાસ મિત્રો હોય છે. અને ખાસ મિત્રોને કેવું હોય કે એકાબીજાના મન મળતા હોય, એકાબીજાની વાત મળતી હોય, બધું મેળ ખાતું હોય. અને એ મેળ ખાવાનું કારણ એવું છે કે મિત્રો છે. જ્યારે પણ શરૂઆત કરો ત્યારે તમે શરૂઆત એવી કરો કે તમે પાકા પાયે લખાણ કરીને અથવા માહિતી મળે. કારણ કે મારી પાસે બકરાઓ નથી, મેં બકરા પાલન ક્યારેય કર્યું નથી, અને એ બાબતનો હું તમને વિડીયો બનાવીને ખોટી મોટી વાતો કરી નાખું, પછી કોઈ વ્યક્તિ આપણા વિડીયોથી ઇન્સ્પાયર થાય અને એ વસ્તુ શરૂ કરી દે, પણ પછીની કોઈ નેક્સ્ટ માહિતી હું આપી ન શકું, અને કદાચ આપું તો એ મારો અનુભવ નથી. તો હું એ શરૂ કરવું છે, પણ શરૂ કરવામાં વિચાર એટલો બધો મજબૂત થઈ જાય, પણ જ્યારે મંજિલ સુધી પહોંચવાનો વારો આવે અથવા તો સ્ટાર્ટઅપ કરવાનો જ્યારે વારો આવે ત્યારે પછી પાછું વિયોવાય છે. હેલો મિત્રો, મિસ્ટર તબેલાવાલા. મિત્રો, આપ સૌ આનંદમાં છો, આશા છે. હવે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હોય, એમાં વધુ ભાગની કમેન્ટ લેવાની કોશિશ કરીએ, પણ અગાઉ જણાવ્યું એમ કે જો કોઈ રહી જતા હોય તો મને મેસેજ જરૂરથી કરજો. હું એ મેસેજનો રિપ્લે ભલે થોડો મોડો પણ આપીશ જરૂર, અને એની ઉપર આપણે વિડીયો પણ બનાવશું. મિત્રો, હવે વાત કરવાની છે ભાગીદારી. આપણે કરીને એક વિડીયો બનાવ્યો હતો, ભાગીદારી પાર્ટ 2 પણ આને કહી શકાય. કારણ કે એની અંદર અમુક વસ્તુ રહી ગઈ, અમુક સજેશનો મને મળ્યા, અમુક વ્યક્તિઓના મેસેજ મને આવ્યા. તો એ મેસેજના આધાર ઉપર અત્યારે ભાગીદારી પાર્ટ 2, અને ઘણા બધા મિત્રોનું કહેવું એવું છે કે શરૂ કરવું છે, વિચાર આવે છે, પણ ત્યાં સુધી પહોંચીએ ત્યાં એ વસ્તુ એમ થાય કે હવે થોડો ટાઈમ ખમી જઈએ, શરૂ કરાતું નથી. તો ચાલો મિત્રો, આપણે લાંબી વાત નહીં કરતા ટોપિક પર આવીએ. મિત્રો, ભાગીદારીની અંદર આપણે અગાઉ જેમ વાત કરી હતી એમ કે શક્યતા હોય ત્યાં લગી ભાગીદારી ક્યારેય કરવી નહીં. પણ ભાગીદારી છૂટી જ્યારે પડે, ભાગીદારીમાંથી જ્યારે છૂટા પડે બે વ્યક્તિ, ત્યારે વધારે ભાગે બોલાચાલી અને વિવાદો થવાનું જે મોટું રીઝન છે એ આપણે એ ભાગની અંદર કહેવાનું રહી ગયું. અને અમારા એક બે મિત્રોએ મને એ વાત ઉપર મેસેજમાં ચર્ચા કરી, તો થયું કે આપણે ભાગીદારી માટે પાછો એક પાર્ટ 2 પણ બનાવી નાખીએ. હવે મિત્રો, આમાં કેવું હોય કે વધુ ભાગના વ્યક્તિઓ છે ને, જ્યારે કોઈ પણ એવું નથી કે ખાલી તબેલાની વાત કરીએ, પણ કોઈ પણ વાતમાં, કોઈ પણ ધંધામાં, કોઈ પણ દુકાનમાં, કોઈ પણ બાબતે જ્યારે ભાગીદારી કરતા હોય ને ત્યારે કેવું હોય, એ બંને હાવ ક્લોઝ એક ખાસ મિત્રો હોય છે. અને ખાસ મિત્રોને કેવું હોય કે એકાબીજાના મન મળતા હોય, એકાબીજાની વાત મળતી હોય, બધું મેળ ખાતું હોય. અને એ મેળ ખાવાનું કારણ એવું છે કે મિત્રો છે. જ્યારે ભાગીદારો બને છે, જ્યારે કોઈ પણ કામની અંદર કે એની અંદર પાર્ટનરશિપ થાય છે, ત્યારે કેવું થાય છે કે એ બે મિત્રો તો ખરા, પણ પાર્ટનરશિપ જ્યારે થાય છે ત્યારે એ બે ધંધાર્થી વ્યક્તિ તરીકે જોડાય છે. અને ધંધાર્થી વ્યક્તિ તરીકે જ્યારે જોડાય ત્યારે બંનેના વિચારો અથવા તો બંનેના પ્લાન, પછી બંનેના જે બંધાય છે કસ્ટમરો, એ બધું અલગ અલગ હોય છે. અને એવા સમયે કેવું થાય કે કંઈક ને કંઈક એવો વિવાદ ઊભો થાય કે જે વિવાદથી ધીમે 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 એકાબીજાના જેના મન મળતા હતા એ મન મોટાવા શરૂ થઈ જાય. પછી કેવું થાય કે ધીમે ધીમે જ્યારે મન મોટાવા શરૂ થાય ને ત્યારે જે બેના મન મળતા હતા, વિચારો મળતા હતા, વાત મળતી હતી, એ બધુંય ધીમે 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 બેનું અલગ પડવા મળે, બંનેની દિશા અલગ થઈ જાય છે. હવે આવા સમયની અંદર વધુ ભાગે જે વ્યક્તિઓ ભાગીદારી કરતા હોય ને એણે કેવું કર્યું હોય, ફક્ત મોઢે બોલ્યા હોય, ચાલો આપણે આ કરી નાખીએ, આ કરી નાખીએ, આમ કરી નાખીએ, મોઢે બધી વાતચીત થઈ હોય. પછી જ્યારે જુદું પડવાનું થાય ત્યારે મોઢે થયેલી વાત કોઈ માયને રાખતી નથી. ત્યારે પછી એક વ્યક્તિ આ બાજુ ખેંચાવતો હોય, બીજો વ્યક્તિ આ બાજુ ખેંચાવતો હોય. પણ આવા સમયની અંદર જો તમે ભાગીદારી કરવા માંગો છો, અથવા તમને એવું લાગતું હોય કે ભાગીદારીની અંદર આ વસ્તુ આપણે ઝાઝા સમય સુધી હાંકી શકશું અને આપણે લાંબો ટાઈમ ખેંચવો છે, અથવા તો અમુક ટાઈમ પછી આપણે ધંધો વધી જાય અને બંને વ્યક્તિઓને અલગ અલગ પોતાનું કરવું હોય સેપરેટ, અથવા એવું પણ મેં જોયું છે કે જે ભાગીદારીવાળો ધંધો, પાર્ટનરશિપવાળો ધંધો છે એ ચાલુ રાખે અને બંને વ્યક્તિઓ પોતપોતાનું અલગ કરે, અહીંયા પણ શરૂ રાખે. તો આવા સમયની અંદર જો તમને સારામાં સારો સપોર્ટ અને સારામાં સારું તમને એમ કહેવાય ને કે રિઝલ્ટ મળતું હોય ને, તો એ છે લખાણ. જ્યારે તમે કોઈ પણ વસ્તુનું લખાણ કરો છો, પાકા પાયે તમે પેપર વર્ક કરો છો, ત્યારે કેવું થાય છે કે તમે માનો કે ભાગીદારી કરી છે અથવા તો તમે પાર્ટનરશિપમાં જોડાણા છો, કોઈ પણ ધંધો, બિઝનેસ, કોઈ પણ વ્યવસાય તમે શરૂ કર્યો છે,
ભલે ગમે એટલા ક્લોઝ મિત્ર છો, તમે ગમે એટલા ખાસ મિત્ર છો, બંનેના ભલે વિચારો બધા મળતા હોતા હોય, પણ છતાં પણ જ્યારે પણ શરૂઆત કરો ત્યારે તમે શરૂઆત એવી કરો કે તમે પાકા પાયે લખાણ કરીને, અથવા તો એવું શક્ય હોય તો થોડો બજેટમાં હાલી અને વકીલ મારફતે આપણે અત્યારે પાર્ટનરશિપનું પણ લખાણ તૈયાર થાય છે જે કાયદેસર હોય છે. હવે એવા ટાઈમની અંદર તમે જો લખાણ કરેલું હોય, ટોટલ એની અંદર તમે રૂલ્સ ને રેગ્યુલેશન લખેલા હોય, તમે એવા નિયમો એડ કર્યા હોય કે આ કાર્ય વખતે આ કાર્ય કોને કરવું કોને નહીં, અથવા તો આ કામ કરશું અને એમાં ફેરફાર થશે તો એનું ભુગતાન કોને કરવાનું, નુકસાની જાય ત્યારે કઈ રીતે આપણે બંનેને એ હેન્ડલ કરવાનું, અથવા તો જ્યારે નફો થાય ત્યારે કેટલા ટાઈમ સુધી આપણે ઇન્વેસ્ટ કરવાનું, કેટલા ટાઈમ પછી નફાને આપણે એકાબીજાને ભાગીદારીમાં લેવાના. પછી ઘણી વખત આપણે એવું થાય કે હવે લાંબા સમય પછી આપણે બંનેને જુદું પડવું, તો જુદા પડતી વખતેના પણ શરૂઆતમાં જ તે તમે લખાણ રાખો કે શરૂઆતમાં લખેલી વસ્તુ જ તમને છેલ્લે સુધી કામ આવશે કે ભાઈ જુદા પડશું ત્યારે આપણે કઈ રીતે જુદા પડશું, કયા કયા નિયમો એમાં લાગુ પડશે, જુદું પડતી વખતે કોણ ખંડશે, એટલે કે કોણ એ વસ્તુ રાખી શકશે, કોણ એ વસ્તુમાંથી બાકાત થઈ શકશે. આવી ઝીણી 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 બધી બાબતોનું મગજમાં લઈ અને તમે લખાણ કરો તો કેવું થાય કે એ લખાણ કર્યા પછી તમે જ્યારે પણ બે ભાગ જ્યારે પડે ને ત્યારે તમને એ આટલું બધું કામ આવે કે એ સમયે તમારે આર્ગ્યુમેન્ટ કરવા માટે, તમારે બહેસ કરવા માટે માથાકૂટ માથે કોઈ વસ્તુ રહેતી જ નથી. કારણ કે જે તમે લખાણથી શરૂઆત કરેલી હતી એ જ વસ્તુ તમે છેલ્લે જ્યારે બંનેની પાસે એક એક કોપી હોય છે એ બંને વસ્તુ તમે વાંચી અને એ પ્રમાણે હાલવાનું રહે. અને બીજી વસ્તુ કે એમાં પછી શું છે કે જો આ જે વાત કહું છું એ પણ 100% માન્ય ન ગણાય, કેમ કે સામેનો વ્યક્તિ ઘણી વખત લખાણને પણ ઠુકરાવી દે, તો એ બાબતનું કંઈ કહી ન શકાય. પણ આની અંદર તમને હેલ્પ મળે ખરી. ઘણી વખત તમને સામેના વ્યક્તિ તરફથી હાવ ઝીરો રિસ્પોન્સ મળ્યો હોય, અથવા તો એ વ્યક્તિ એવી વાત ઉપર જ ઉતરી જાય કે હવે મારે કોઈ વસ્તુનું માન્યતા કરવી જ નથી, તો એવા સમયે આ લખાણ તમને આમ ગણો ને તો બધી રીતે હેલ્પ કરશે. કાનૂની સહાય પણ મળી શકે જો તમે વકીલ મારફતે પાકા પાયા તમે લખાણ કરેલું હોય. તો આવા બધા અમુક અમુક મુદ્દાઓ જે હતા કે આગળના ભાગમાં આપણે કહેવાના રહી ગયા, તો હવે એ વાત પર આપણે ચર્ચા કરીને બીજી વસ્તુ કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહે છે કે મારે તબેલો કરવો છે, મારે ગૌશાળા કરવી છે. એક બે વ્યક્તિઓની એવી પણ કમેન્ટ હતી કે અમારે બકરા પાલનમાં જવું છે તો એની વિશે વિડીયો બનાવો. તો પેલું તો એ કે બકરા પાલનની અંદર મને માહિતી ખરી, પણ હું પોતે કરતો નથી, એટલે હું એવા વ્યક્તિઓની શોધ કરું છું કે જે બકરા પાલનમાં ઝીરોથી શરૂઆત કરી હોય અને એણે કાંઈ સફળતા મેળવી હોય, અથવા તો 1-2 વર્ષ કાઢી ગયા હોય, તો એ વ્યક્તિની સાથે વાતચીત કરીને આપણે વિડીયો બનાવ્યો હોય તો શું છે કે આપણને પૂરી માહિતી મળે. કારણ કે મારી પાસે બકરાઓ નથી, મેં બકરા પાલન ક્યારેય કર્યું નથી, અને એ બાબતનો હું તમને વિડીયો બનાવીને ખોટી મોટી વાતો કરી નાખું, પછી કોઈ વ્યક્તિ આપણા વિડીયોથી ઇન્સ્પાયર થાય અને એ વસ્તુ શરૂ કરી દે, પણ પછીની કોઈ નેક્સ્ટ માહિતી હું આપી ન શકું, અને કદાચ આપું તો એ મારો અનુભવ નથી. તો હું એવા અનુભવી વ્યક્તિની સાથે વાતચીત કરું, એવા અનુભવી વ્યક્તિઓની સાથે હું મુલાકાત લઈ અને વિડીયો બનાવી અને તમારી સુધી પહોંચાડીશ, તો જેથી કરીને તમને એની અંદર પાકું નોલેજ મળશે કે કઈ બ્રીડ રખાય, કઈ રીતેની સાચવણી થાય, કઈ રીતે એમાં આગળ વધવું. દૂધ માટે કરો છો તો કયા બકરા રાખવા, અથવા તો પછી તમે ફક્ત વેચાણ માટે કરો છો અથવા તો એની નસલ વધારવા માટે કરો છો તો કયા બકરા રાખવા. આ બધી બાબતો કોઈ એક વ્યક્તિ કરતો હોય ને તો એની પાસેથી આપણે નોલેજ લઈએ તો સારું પડશે. એટલા માટે આ વિડીયો આપણે અમુક ટાઈમની અંદર બનાવવાની કોશિશ કરશું. વાત કરીએ હવે કે શરૂ કરવું છે, પણ શરૂ કરવામાં વિચાર એટલો બધો મજબૂત થઈ જાય, પણ જ્યારે મંજિલ સુધી પહોંચવાનો વારો આવે અથવા તો સ્ટાર્ટઅપ કરવાનો જ્યારે વારો આવે ત્યારે પછી પાછું વિયોવાય છે. મિત્રો આમાં કેવું છે ખબર છે, તમે જ્યારે છે ને ખોટી વાત અથવા તો મોટી વાત પકડીને જ્યારે હાલતા હો ને ત્યારે આવો બનાવ વધારે ભાગે બનતો હોય. કારણ કે તમે કોઈ પણ વ્યક્તિને જોઈ અથવા મારો પોતાનો તમે કોઈ એવો સારો વિડીયો જોઈ લીધો, તમારામાં જુસ્સા આવી ગયો કે નહીં મારે કરી નાખવું છે, હવે તો મારે લડી જ લેવું છે, અને એ જે વસ્તુ છે એ તમે ઇન્સ્પાયર થયા છો, પણ કેવું છે ખબર છે, ફક્ત ઉપર ચડો. કારણ કે તમે એક કામ કાં તો કરેલું નહીં હોય ક્યારેય, અથવા તો તમે એક એવા વ્યક્તિ હશો
કે જે ભણી ગણીને તમારું જે કાંઈ નોલેજ લેવાનું હતું, તમારું જે કાંઈ માસ્ટર ડિગ્રી તમે કરી લીધી હોય, કોલેજ પૂરી કરી લીધી હોય, બરાબર, અને ત્યાં સુધીમાં તમે ફક્ત ભણવા ઉપર જ ફોકસ કર્યો હોય, અથવા તો ઘણા બધા એવા વ્યક્તિઓ હોય કે જેના કહેવાય ને પેઢી દર પેઢી જે કામ આવતું હોય પણ એ કામમાં એને રસ ન હોય અને હવે પછી નેક્સ્ટ કાંઈ સ્ટેપ લેવા માંગતા હોય પણ પોતાનો કોઈ વિષય નથી. હવે એવા સમયે જ્યારે પોતાનો વિષય નથી ને ત્યારે વિચાર તો આવે કે કરી નાખવું છે, પણ ત્યાં સુધી પહોંચતા પહોંચતા ઠરી જાય છે. હવે આવા બાબતમાં તમારે જો એક વખત તમારે મક્કમતાથી પગલું ભરી લેવું હોય તો તમારે એના માટે પહેલું પગલું એ લેવું પડશે કે પોતે શરૂઆત કરતાં પહેલાં જે કોઈ વ્યક્તિઓની શરૂઆત થઈ છે અથવા તો એ બાબતમાં જે કોઈ વ્યક્તિઓ કામ કરે છે એ વ્યક્તિઓની સાથે તમે જોડાય અથવા તો એ વ્યક્તિઓની નીચે તમે થોડા ટાઈમ કામ કરીને જુઓ. તમે થોડો ટાઈમ એ વ્યક્તિઓની સાથે કામ કરશો ને એટલે કેવું થાય છે કે તમને પોતાને એક તો નોલેજ આવી જાય અને પછી નેક્સ્ટ પગલું તમારું જે છે એ તમે પોતાની જ્યારે શરૂઆત કરશો ત્યારે એ શરૂઆતમાં તમને થોડી પણ હિચક નહીં થાય, થોડી પણ તમને એમ નહીં થાય કે આ વસ્તુ કરું ન કરું તો કેમ થશે, શું થશે, કારણ કે તમે એની અંદર એક વખત ઇન્વોલ્વ થઈ ગયેલા હતા. તમને પોતાનો આઈડિયા આવી ગયો છે કે ભાઈ હું દુકાન કરું છું તો એની અંદર શું નફો છે, દુકાન કરવી તો કઈ કરવી, રેડીમેડની કરવી કે પછી કાપડની કરવી, અથવા તો XYZ. આ તો ખાલી એક ઉદાહરણ છે. તમે કોઈ પણ બાબતના ધંધાને વાત લઈ લો તો એની અંદર તમે થોડા મહિનાઓ આપેલા હશે તો તમને એક એવો આઈડિયા આવી જશે, કસ્ટમર બેઝનો આઈડિયા આવી જાય, બરોબર, સેલિંગનો આઈડિયા આવી જાય, પરચેસિંગનો આઈડિયા આવી જાય, એટલે કે ખરીદવાનો આઈડિયા આવી જાય. તો આવી બધી બાબતના તમને આઈડિયા આવી ગયા હોય ને તો તમે છે ને જ્યારે એની અંદર જવા માંગો ને ત્યારે તમારે પછી બીજી વખત કેવું થાય કે વિચારીને તમારે પડ્યું નહીં મેકવું પડે. એક વખત તમને વિચાર આવી ગયો કે મારે કરવું છે ને તમે એ બાબતનો અનુભવ થોડો ઘણો લીધેલો છે એટલે તમે મક્કમતાપૂર્વક એની અંદર ઉતરી શકશો. પણ જે વ્યક્તિ નથી ઉતરી શકતા એ વ્યક્તિઓ ફક્ત ને ફક્ત કાં તો વિડીયોના માધ્યમથી કાં તો કોઈ મિત્રોના કહેવાથી શરૂઆત કરવાની કોશિશ કરતા હોય કે પછી એમ થાય કે હાલો કરી નાખીએ, અને જેવું કરવાની વાત આવે અથવા તો પછી પાછું જ્યારે કહે ને કે લાસ્ટ સ્ટેજે આવી જાય કે હવે આ જે શરૂઆત કરવાની છે ત્યાં પાછો વિચાર એવો આવે કે કદાચ આમાં નુકસાની જશે, કદાચ આમ અને પછી છે ને કદાચ અને તો આમ થશે તો આમ થશે તો. એટલે આ બે શબ્દ એવા છે કે એ વ્યક્તિને ત્યાં જંજીરની જેમ એના પગ પકડી લે પછી આગળ ન હાલવા દે. પછી પાછા થોડા દિવસો પછી એના એ વિચાર પાછા એમ આવે કે કરી નાખો તો સારું હતું, જો ઓલાએ કર્યું છે તો ક્યાં નીકળી ગયો, પણ એ પોતે તો એ સમયે કરી શક્યો ના હોય. એટલે આવા સમયની અંદર પહેલાં તો અનુભવ મેળવવાની કોશિશ કરો, કેમ કે અનુભવ છે ને એ તમારો એક એવો સાથી બનીને સાથે ઊભો રહે છે કે તમને ગમે એવા સંજોગોની અંદર એ પાછળ નહીં પડવા દે. મિત્રો, આટલી આજની વાત આપણી પૂરી થઈ. હજુ તમે અમારી ચેનલમાં જો નવા હોવ, અમારી આ ઓનલાઈન ફેમિલીની અંદર યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં જોડાયેલા ના હોવ તો આપનું સ્વાગત છે. એક બટન દબાવીને અમને ફોલો અથવા સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાવ. આગળ આવીને આવી સારી વાતો અને અનુભવની વાતો કરતા રહીશું. બાકી કંઈ હોય તમારા મનમાં તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. મળીએ કંઈક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપો. મિસ્ટર તવેલાવાલા, બાય બાય.